નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ 4 જિલ્લાઓમાં આવેલી સ્નાતક પાસ, આઈટીઆઈ પાસ, ડિપ્લોમા પાસ તેમજ એન્જિનિયરિંગ પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। પહેલા નંબરની ભરતી જાહેરાત વિશે વાત કરીએ તો કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, સુરત માટે એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત આવેલી છે 2026-27 માટે। વિગતવાર જોઈએ તો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક્ષક ઇજનેર યાંત્રિક શ્રી ઝોન 6 સુરત, કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ સુરત કચેરી તથા પેટા વિભાગીય કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ અધિનિયમ 2026-27ની ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગત નીચે મુજબની છે। બી એન્જિનિયર જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ માટે જે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। અન્ય ગ્રેજ્યુએટ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ। ડિપ્લોમા એન્જિનિયર જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કરેલું હોય તે ઉમેદવારો માટે 12,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, જ્યારે આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા જેમાં મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ટ્રેડ સાથે સંલગ્ન હોય, સંકળાયેલા હોય તેવા ઉમેદવારો માટે 9,600 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઇન્ટરવ્યૂ માટેનો સમયગાળો 11 થી 6 વાગ્યા સુધીનો રહેશે મિત્રો, તારીખ 30/12/2025ના રોજ। વિદ્યાર્થી જે ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવાર છેલ્લા 3 વર્ષમાં ઉત્તીર્ણ થયા હોય તેવા વિદ્યાર્થી એપ્રેન્ટિસ હેઠળ તાલીમમાં જોડાવા ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા, એમએસડી અથવા તો એમએચઆરડી પોર્ટલમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે। એપ્રેન્ટિસશીપ 1 વર્ષની રહેશે। પસંદગી પામેલ ઉમેદવાર 1 વર્ષથી વધુ સમય માટે દાવો કરી શકશે નહીં। ઉમેદવારે નીચેના સરનામે અને તારીખે ઉમેદવાર ઇન્ટરવ્યૂ સમયે એપ્રેન્ટિસ પોર્ટલ એટલે કે નાટ્સ નેપ્સમાં રજીસ્ટ્રેશન કર્યાની કોપી, રિઝ્યુમ સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તથા તેની 2 નકલ અનામત કેટેગરીના ઉમેદવારોએ જાતિ અંગેનું અસલ પ્રમાણપત્ર તથા તેની નકલ, ડિગ્રી સર્ટિફિકેટ તથા માર્કશીટ અને હાલના પાસપોર્ટ સહિતના 2 ફોટોગ્રાફ ફરજિયાત સાથે લાવવાના રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બીજો માળ, જળભવન, અડાજણ પાણીની ટાંકી પાસે, અડાજણ, સુરત ખાતે 30/12/2025ના રોજ 11 થી 6 વાગ્યા દરમિયાન હાજર રહેવાનું રહેશે મિત્રો। ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતની સત્તા ધરાવતા અધિકારીને બાધિત રહેશે મિત્રો। આગળ વાત કરશું બીજા જિલ્લામાં આવેલી ભરતી માટેની જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું નર્મદા જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય, પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26ની ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેમાં બી એન્જિનિયર સિવિલ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, તેના માટે ઇન્ટરવ્યૂ 2/1/2026ના રોજ। ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માટે 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, જેના માટે 2/1/2026, જ્યારે અન્ય ગ્રેજ્યુએટ જેમાં બીએ, બીકોમ, બીબીએ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, જેના માટે 3/1/2026ના રોજ ઇન્ટરવ્યૂ રહેશે મિત્રો। આઈટીઆઈ 2 વર્ષના ટ્રેડવાળા માટે 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, જેમાં 3/1/2026ના રોજ ઇન્ટરવ્યૂ રહેશે। ઉપરોક્ત લાયકાત ધરાવતો ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા, એમએસડી અથવા તો એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે, તેમજ રજીસ્ટ્રેશનની નકલ સાથે નીચેના સરનામે અને તારીખે જરૂરી દસ્તાવેજો, પાસબુકની નકલ, 2 પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ છે મિત્રો કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, બ્લોક બી, રાઇટ વિંગ, પ્રથમ માળે, જૂની કલેક્ટર કચેરી, કણબીવગા કોર્ટની બાજુમાં, ભરૂચ ખાતે 11 વાગે હાજર રહેવાનું રહેશે મિત્રો। ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતની સત્તા છે તે સત્તા ધરાવતા અધિકારીને બાધિત રહેશે મિત્રો। આગળ વાત કરશું અન્ય જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત 2025-26 અંતર્ગત મહીસાગર જિલ્લાની ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની વિભાગીય, પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2025-26ની ભરતીની કાર્યવાહી કરવામાં આવનાર છે, જેની વિગત નીચે મુજબ છે। બી એન્જિનિયર સિવિલ માટે જગ્યા છે, જેમાં 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ડિપ્લોમા એન્જિનિયર સિવિલ માટે માસિક 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, જ્યારે આઈટીઆઈના 2 વર્ષના ટ્રેડવાળા ઉમેદવારો માટે માસિક 9,000 રૂપિયા સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા સ્કિલ ઇન્ડિયા, એમએસડી અથવા તો એમએચઆરડીમાં રજીસ્ટ્રેશન હોવું ફરજિયાત છે અને વર્ષ 2025-26માં ઉત્તીર્ણ થયેલ હોય તેવો તાલીમાર્થીઓએ નીચે મુજબની જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। ઇન્ટરવ્યૂ માટેનું સ્થળ નોંધી લેશો મિત્રો, કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હોટલ વૃંદાવનની બાજુમાં, ગોધરા રોડ, લુણાવાડા, જિલ્લો મહીસાગર, 389230 પિનકોડ પર, તારીખ 29 ડિસેમ્બર 2025ના રોજ, સમય સવારે 11 થી 4 વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે। ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારોને લેવા કે ન લેવા તે બાબતની આખરી સત્તા જે સત્તાધિકારીને બાધિત રહેશે મિત્રો। તો આગળ વાત કરશું વધુ એક જિલ્લામાં આવેલી ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો વાત કરશું ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તક કાર્યપાલક ઇજનેર શ્રી જાહેર આરોગ્ય યાંત્રિક વિભાગ વલસાડની કચેરી માટે તથા તેમના હસ્તકની પેટા વિભાગીય કચેરીઓ માટે એપ્રેન્ટિસ અધિનિયમ 1961ની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ 2026-27ની ભરતી કાર્યવાહી કરવામાં આવનાર છે, જેમાં ઉમેદવારોએ 2023 પછીના 3 વર્ષ સુધી ગ્રેજ્યુએશન, ડિપ્લોમા, આઈટીઆઈ કોર્સ પૂર્ણ કરેલ હોય તેવા સર્ટિફિકેટ તેમની પાસે હોવું જરૂરી છે. નીચે મુજબની જગ્યાઓ છે મિત્રો. ડિગ્રી એન્જિનિયરિંગ પાસ થયેલા હોય તેવા મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ડિસિપ્લિનના વિદ્યાર્થીઓ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ, ડિપ્લોમા એન્જિનિયરિંગ જેમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ માટે માસિક 12,000 રૂપિયા સ્ટાઇપેન્ડ, અન્ય ગ્રેજ્યુએટ જેમાં બીએ, બીકોમ, બીબીએ માટે 15,000 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ તેમજ આઈટીઆઈમાં ફિટર, ઇલેક્ટ્રિશિયન, સર્વેયર, ડ્રાફ્ટમેન, સિવિલ મિકેનિકલ, પ્લમ્બર માટે 9,600 રૂપિયા માસિક સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે. રજિસ્ટ્રેશન માટેનું પોર્ટલ છે NATS. ભરતી મેળાની તારીખ છે 29 ડિસેમ્બર 2025. સમય સવારે 10:30 થી 5 વાગ્યા દરમિયાન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે મિત્રો. નાયક કાર્યપાલક ઇજનેર શ્રીની કચેરી જાહેર આરોગ્ય યાંત્રિક પેટા વિભાગ 2 બીજો માળ એ આશીષ બિલ્ડિંગ મદનવાડ પાણીની ટાંકીની બાજુમાં વલસાડ ખાતે હાજર રહેવાનું રહેશે મિત્રો. ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે એપ્રેન્ટિસશીપ હેઠળ તાલીમમાં જોડાવા માટે ઉપર જણાવેલ પોર્ટલ એટલે કે નેટ્સ પોર્ટલ પર રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે તેમજ તેની નીચે મુજબની વિગતે જરૂરી દસ્તાવેજો સાથે ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. ડોક્યુમેન્ટની વાત કરીએ તો નેપ્સ સ્કિલ ઇન્ડિયા MSD અથવા તો MHRDમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનની નકલ, પાસપોર્ટ ફોટો, આધાર કાર્ડ, લિવિંગ સર્ટિફિકેટ, જાતિ પ્રમાણપત્ર, જે તે કોર્સને લગતા માર્કશીટ, તમામ સેમેસ્ટર ઓરિજિનલ તથા એક ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવાનું રહેશે. અભ્યાસક્રમ, નોકરી ચાલુ હોય તેવા તથા જાહેર કે ખાનગી સંસ્થામાં અગાઉનું એપ્રેન્ટિસ તરીકેની તાલીમ લીધેલ હોય તેવા ઉમેદવારો ગેરલાયક જણાશે. એપ્રેન્ટિસ ઉમેદવારોની નિમણૂક અંગેની સંપૂર્ણ સત્તા નિમણૂક અધિકારીને રહેશે મિત્રો. તો આથી મિત્રો 4 વિવિધ જિલ્લાઓમાં આવેલી એપ્રેન્ટિસ માટેની સ્નાતક પાસ થયેલા હોય, જે એન્જિનિયરિંગ પાસ થયેલા હોય, ડિપ્લોમા તેમજ આઈટીઆઈ પાસ થયેલા ઉમેદવારો માટે એપ્રેન્ટિસ માટેની ભરતી માટેની જાહેરાત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.